ચૂંટણીની જેમ આ વખતે ખૂબ વિવાદ થયો, સામસામા નિવેદનો આવ્યા, ભારતીય જનતા પાર્ટી વર્સેસ જ ભાજપના નેતાઓનો આ ચૂંટણી જંગ ખેલાયો અને ચૂંટણી પૂરી થઈ ગઈ છે। રાજકોટ નાગરિક સહકારી બેંકની આ ચૂંટણીની વાત છે કે જેમાં મામા ભાણિયા સામસામે આવી ગયા હતા, ભ્રષ્ટાચારના અને કૌભાંડોના પણ ઘણા બધા આરોપ લાગ્યા હતા અને મતદાન પૂરું થઈ ગયું છે। શું થયું છે એને લઈને વિગત આપશે મયુર। જી મયુર। બિલકુલ કૃષ્ણા, છેલ્લા 15 દિવસથી ન માત્ર રાજકોટ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ચર્ચાના કેન્દ્રે રહેલી રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી છે તે પૂર્ણ થઈ છે। 332 જેટલા ડેલિગેટ્સમાંથી 96% ડેલિગેટ્સ એટલે કે 320 ડેલિગેટ છે એમને પોતાનો મતાધિકારનો પ્રયોગ કરીને મતદાન કર્યું છે। સવારથી રાજકોટના કેન્દ્ર ઉપર મોટી લાઈનો લાગી હતી। 196 જેટલા સૌથી વધારે ડેલિગેટ્સ રાજકોટની અંદર હતા, એટલે અહીંયા ખૂબ જ તામઝામ જોવા મળ્યો હતો। બંને પક્ષના લોકો આગેવાનો ત્યાં ચૂંટણી અંદર હતા। એક તરફ એમ કહી શકાય કે સંઘ વિરુદ્ધ સંઘ અને ભાજપ વિરુદ્ધ ભાજપ હતું। કલ્પક મણિયારની પેનલ અને જ્યોતિન્દ્રભાઈ મહેતા એટલે કે મામા ભાણિયાની પેનલ છે સામસામે હતી। કુલ મિલાવીને એમ કહી શકાય કે ચૂંટણી જાહેર થઈ ત્યારથી મામાનો હાથ ઉપર હતો, કારણ કે એમના 6 ડેલિગેટ છે એ બિનહરીફ થવાની તૈયારી ઉપર હતા અને જે પ્રકારે કલેક્ટરની કોર્ટની અંદર આખો ચુકાદો આવ્યો ત્યારબાદ આજે ચૂંટણી થઈ છે। હવે મતદાન છે તે મંગળવારે પૂર્ણ થયા બાદ મતગણતરી છે તે મંગળવારે થશે, એટલે આખરે કોને બાજી મારી છે તો મંગળવારે ખબર પડશે। પરંતુ અત્યાર સુધી જે કંઈ પણ થયું છે તેના કારણે રાજકોટ નાગરિક બેંકની ચર્ચા થઈ છે। ચર્ચા કૃષ્ણ એટલા માટે થઈ છે કારણ કે 28 વર્ષ બાદ આ ચૂંટણી થઈ હતી। અત્યાર સુધી માત્ર તમામ બેઠકો છે તે બિનહરીફ અથવા તો સમાધાનથી થતી હતી, હવે આક્ષેપો થયા છે અને આક્ષેપો બાદ હવે આ ચૂંટણી થઈ છે। જી બિલકુલ મયુર, આભાર આપનો। અને હવે વાત કરવી છે એ સદસ્ય